આપણે કુતિયાણાને રાષ્ટ્રીય પ્રવાસ સાથે જોડવું છે. આપણે જીતવું છે અને નગરપાલિકા ચલાવવાની જવાબદારી મારી છે. દોસ્તો, વ્યવસ્થામાં કોઈ પણ આવે એજ એ સાંસદ હું પ્રત્યક્ષ જોવાનો છું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 60 બેઠક પર જીત સાથે ભારતીય જનતા પાર્ટીની બમ્પર જીત થઈ, પરંતુ 60 બેઠકની જીત કરતા સમાજવાદી પાર્ટીની 2 બેઠકની જીત અથવા તો રાણાવાવ અને કુતિયાણામાં ભાજપની 2 બેઠક પર હાર આખા રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બની ગઈ છે. અને ચર્ચા થાય પણ, કારણ કે ભાજપે રાષ્ટ્રીય નેતાઓને મેદાને ઉતાર્યા હતા, છતાં પણ આ નેતાનો પ્રચાર ફાવ્યો નહીં. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ. આવા જ પોલિટિકલ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રાણાવાવ અને કુતિયાણામાં ભાજપ કેમ હાર્યું ને એના આજે હું કારણો લઈને તમારી સામે આવ્યો છું. કારણો કોના છે તમને ખબર છે? પોરબંદરના સાંસદ સભ્ય કે જે પોરબંદરમાં ભાગ્યે જ દેખાય છે અને ભાગ્યે જ આવીને જતા રહે છે એવા નેતાની. એનું નામ છે પોરબંદરના સાંસદ સભ્ય માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયા. મનસુખભાઈ માંડવિયાએ જોરશોરથી પોરબંદર, રાણાવાવ, કુતિયાણા એટલે કે પોરબંદરથી આવીને રાણાવાવ, કુતિયાણા બધે પ્રચંડ પ્રચાર કર્યો. એ રીતે પ્રચાર કર્યો ને એ પ્રકારનું નિવેદન આપ્યું કે મારો સીધો વોચ રહેવાનો છે. આ અગાઉ પણ મેં કીધું હતું કે તમે આપેલા વાયદાઓ પૂરા નથી કર્યા, તમે કઈ રીતે વોચ રાખવાના છો. હવે એક બાદ એક કારણ સાથે હું તમને વિશ્લેષણ સમજાવવાનો છું કે કયા કારણે મનસુખભાઈની વાત પણ રાણાવાવ કે કુતિયાણાની જનતાએ ન માની અને કાંધલ જાડેજાને જાડેજા પરિવાર પર ભરોસો કર્યો. કારણ નંબર 1, મારી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ છે, તે હામાં હા મિલાવશે, સમર્થન આપશે મારી વાતને. સૌથી મોટું કારણ કે મનસુખભાઈ કોઈના ફોન ઉપાડતા નથી. તમે જ્યારે નેતા બનો ને, તમે મત માંગવા જાઓ ત્યારે તમને બધું સારું લાગે, તમે એવી વાતો કરો, તમારે અડધી રાતે કોઈ કામ હોય તો કહી દેજો, પરંતુ કહેવાય કે ચૂંટણી પૂરી થઈ જાય પછી કોઈ પ્રચાર ન હોય ને પ્રચાર પૂરો થઈ જાય પછી કોણ જનતા કોણ વાત, એ તો 5 વર્ષે વારો આવશે. એટલે મનસુખભાઈને કેવું છે, વર્ષ દિવસમાં નગરપાલિકાની ચૂંટણી આવી એટલે જવાબદારીના ભાગરૂપે પ્રચાર કરવા તો જવો પડે. પણ સૌથી મોટો પડકાર એ કે મનસુખભાઈ ક્યારેય સ્થાનિક લોકોને તો મૂકી દો એટલી ફરિયાદો છે, પણ અમને જે માહિતી મળી છે એ પ્રમાણે પોરબંદર જિલ્લાના ભાજપના હોદ્દેદારોના ફોન પણ સાહેબશ્રી નથી ઉપાડતા, જવાબ નથી આપતા. તો આ એક સૌથી મોટું કારણ કે રાણાવાવ અને કુતિયાણાની જનતાએ મનસુખભાઈએ કીધું હતું છતાં પણ વાત ન માની. હવે હું કારણ નંબર 2 લઈને આવ્યો છું ને કારણ નંબર 2 છે મનસુખભાઈ પાસે સમય નથી. તમે કહેતા હશો કે કેમ સમય નથી, કેન્દ્રીય મંત્રી બની ગયા છે અને કામ કરે છે. તો એટલે જ પોરબંદર પાસે વર્ષો બાદ એક સાંસદ સભ્ય આવ્યા હતા જેનું નામ હતું રમેશભાઈ ધોળુક. કે રમેશ ધોળુક પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ભાયાબદર, ઉપલેટા, જેતપુર, ગોંડલ, તમે જ્યાં કહો ત્યાં, તમે ગઢ પંથકમાં વયા જાઓ, તમે બૈડામાં વયા જાઓ, તમામ જગ્યાએ રમેશ ધોળુક દિલ્હીના લોકસભામાં પણ હતા, ત્યાં પણ 100% હાજરી હતી. સાથે પોરબંદરના કોઈ સામાજિક કાર્યક્રમ હોય, કોઈ રાજકીય કાર્યક્રમ હોય, કોંગ્રેસના કાર્યકર્તાના ઘરે પણ કોઈ કાર્યક્રમ હોય ને તો રમેશભાઈ મોટું મન રાખીને જાતા હતા. તેનો ફાયદો મનસુખભાઈને મળી ગયો, પણ મનસુખભાઈએ ફાયદો જ ઉઠાવ્યો, કારણ કે હવે એવું કહી દે છે કે મારી પાસે સમય નથી. અને એટલા માટે કહું છું કે મનસુખભાઈ, તમે સાંસદ સભ્ય બન્યા એ પછી તમે પોરબંદર કેટલી વખત આવ્યા અને કેટલી રાત રોકાણા એનો હિસાબ હોય તો આપજો. કારણ કે પાલીતાણાથી તમે ઇમ્પોર્ટ થઈને પોરબંદર તો પહોંચ્યા, પરંતુ તમારી પાસે સમય નથી. તો જનતાએ પણ કહી દીધું તો તમને મત આપવાનો અમારી પાસે પણ સમય નથી. અમે કેમ તમને મત આપીએ? જો તમારી પાસે અમારી માટે સમય ન હોય તો અમે તમને કેમ મત આપીએ? કારણ નંબર 3, પંથકમાં એવી વાત છે કે મનસુખભાઈને પોરબંદરના રાજકારણમાં રસ નથી. મનસુખભાઈને એવી ખબર છે કે મારે ફરીથી પણ કદાચ મોદી સાહેબના આશીર્વાદથી 2029માં ટિકિટ મળી ગઈ તો મનસુખભાઈને ક્યાં પોરબંદર જિલ્લાના મત ઉપર જીતવાનું છે. ઉપલેટા, ભાયાવદર, જેતપુર, ગોંડલ ને માણાવદર, આ તમામ સીટોમાં પાટીદારોના બમ્પર વોટ છે ને એ વોટથી મારે જીતવાનું છે. પોરબંદરના વોટની મારે જરૂર નથી, એટલે જ મનસુખભાઈને પોરબંદરમાં રસ નથી. એનું એકમાત્ર કારણ કે મનસુખભાઈએ કાર્યાલય પણ પોરબંદર જિલ્લામાં કે નથી બનાવ્યું. પોરબંદર 100-125 કિલોમીટર દૂર હાઈવે પર કાર્યાલય બનાવ્યું છે.
મનસુખભાઈ, તમને ખબર છે કે પોરબંદરના બૈડા પંથકના કોઈ નાના માણસને 100-125 કિલોમીટર આવવું હોય તો કેમ આવી શકે? કઈ રીતે પહોંચી શકે? અને એવો ક્યાં સમય છે કે લોકોની પાસે એવા ક્યાં પૈસા છે કે 100-125 કિલોમીટર નિમાય? તમે તો મળવાના નથી પાછા, તમે તો હાજર રહેતા નથી. તમે એકઈ વખત એવું કીધું કે આ 4 દિવસ હું લોકસંપર્ક માટે છું, જનસંપર્ક માટે છું. તમે કોઈ IAS નથી, તમે પ્રજાની વચ્ચે જઈને નેતા છો. એટલે આ સૌથી મોટું મને કારણ છે તે દેખાઈ રહ્યું છે કે મનસુખભાઈને પોરબંદરના રાજકારણમાં રસ નથી. કારણ નંબર 4 અને ખૂબ મહત્વનું કારણ નંબર 4 એ કે પોરબંદરના સ્થાનિક નેતાઓ સાથે મનસુખભાઈને તાલમેલ નથી. CR પાટીલ સાહેબ ઘણા બધા સમયથી કહે છે કે સંગઠન અને સરકારમાં તાલમેલ હોવો જોઈએ, પરંતુ એક અમિતભાઈનું વાક્ય હતું, તમને ખબર છે કે પોરબંદર જિલ્લામાં એન્ટર થાવ ને એટલે બોર્ડ આવી જતા હતા, કાયદો અને વ્યવસ્થાની હદ અહીંયા પૂરી થાય છે. એમ પાટીલ સાહેબના કાયદો અને વ્યવસ્થાની હદ એટલે પૂરી થઈ, પહેલા તો ઢીલીબેનના પરિવારમાંથી 6-7 જણાની ટિકિટ આપી દીધી, અને બીજું પોરબંદરના સ્થાનિક સંગઠનો સાથે મનસુખભાઈનો તાલમેલ નથી. આ વાત ભલે કોઈ ભાજપના પોરબંદરના કે આસપાસના કાર્યકરો ખોલી ન બોલતા હોય, પણ આ એક હકીકત છે. મનસુખભાઈને કુતિયાણાના પ્રમુખ કોણ, રાણાવાવના પ્રમુખ કોણ, માધવપુરમાંથી પ્રમુખ કોણ છે, કે પોરબંદર શહેરમાં પ્રમુખ કોણ છે, ઉપપ્રમુખ કોણ છે, મહામંત્રી કોણ છે, અથવા તો મનસુખભાઈ માટે લોહી રેડીને કોને જીતાડ્યા, કોને ખંભે બેહાડીને દિલ્હી પહોંચાડી દીધા ને, આપણે નામ નહીં ખબર. તો તાલમેલનો અભાવ છે ને, એટલે કદાચ તમે છાતી ઠોકીને કુતિયાણા રાણાઓમાં ક્યાંક મારી વોચમાં થવાનું છે, પણ તમારા કાર્યકર્તાને ખબર છે કે તમે કઈ રીતે વોચ રાખો છો. તો આ પણ એક સૌથી મોટું કારણ છે કે તમારો તાલમેલ તમારા કાર્યકર્તા સાથે ન હોય તો તમે મતદાર સાથે કઈ રીતે તાલમાંથી તાલ મેળવવાના. કારણ નંબર 5, મેં હમણાં જ કહ્યું ને કે મનસુખભાઈનું એકય કાર્યાલય પોરબંદર જિલ્લામાં નથી. પાટીલ સાહેબ એક નિયમે મને યાદ છે ત્યાં સુધી બોલાવે તો કાર્યાલય બનાવવું જોઈએ, લોકોને મળવું જોઈએ, લોકો સાથે વાતચીત કરવી જોઈએ, ડાયલોગ કરવા જોઈએ, પરંતુ મનસુખભાઈ આ એક પણ નિયમોનું પાલન નથી કરતા. કારણ કે સાહેબ તો માનનીય કેબિનેટ મંત્રી છે, દિલ્હીમાં કામ બહુ હોય. પણ સાહેબ દિલ્હીમાં કામ હોય છતાં પણ હું તમને સૌથી મોટું ઉદાહરણ આપું. આ ઉદાહરણ છે અમિત શાહનું. અમિત શાહ ગાંધીનગર લોકસભા મત વિસ્તારના સાંસદ સભ્ય છે. કલોલ જેવા ગામમાં કે કડી જેવા ગામમાં કોલેરાના કેસ ફાટી નીકળે અથવા તો ફૂડ પોઈઝનિંગ થાય ને, તો અમિતભાઈ ત્યાં બેઠા બેઠા સીધા અમદાવાદ ગાંધીનગર કલેક્ટરને ફોન કરે, ત્યાં બેઠા બેઠા એની ટીમ દોડે. એ ટાઈપનું કે ભલે અમિતભાઈ જેટલું કામ તો મનસુખભાઈ પાસે નથી ને, એટલે અમિતભાઈ તો ગૃહમંત્રી છે, એ સિવાયના પણ કેટલી મોટી જવાબદારી છે, અનેક રાજ્યમાં સરકાર બનાવી, તમામ લોકો સાથે રહેવું, પ્રચારની કમાન, તમામ વાત છતાં પણ અમિતભાઈ શાહ પાસે ટાઈમ છે કે તે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં તમામ જગ્યાએ કાર્યાલય, તમામ જગ્યાએ માણસો અને તમામ લોકોને જવાબ આપી શકે. પણ મનસુખભાઈ કદાચ ભાજપમાં અમિતભાઈ શાહ કરતાં પણ મોટા નેતા હશે, આપણે એવું માની લઈએ, એટલે એની પાસે સમય નથી, તાલમેલ નથી, અને તેના કારણે આ બધી ઘટનાઓ છે. કારણ નંબર 6 અને ખૂબ મહત્વનું, મનસુખભાઈએ આપેલા એક પણ વાયદા પૂરા કર્યા નથી. તમે કહેશો કે હજી 1 વર્ષ જ થયું લોકસભાની ચૂંટણી પૂરી થઈ, પરંતુ શરૂઆત તો દેખાવી જોઈએ ને સાહેબ. દિલ્હીમાં સરકાર હજી બની, હજી CMએ શપથ લીધા ન લીધા, તમામની વાતો વચ્ચે દિલ્હીમાં જે દિવસે ચૂંટણી જીત્યા ને એ જ દિવસે કાર્યાલય ઉપર કબજો કરી લીધો તો કોઈ ફાઇલ આગી પાછી ન થાય, એટલે ભાજપ એક્શનમાં ને ભાજપ કામો કરે છે. એક વાત હું સહમત છું, પણ પોરબંદરમાં શું સ્થિતિ છે સાહેબ? તમે કુતિયાણાના રસ્તા તો જો, તમે પોરબંદર રાણાવાવના રસ્તા ઉપર તો નીકળો. ઉદ્યોગો લઈ આવવાની મોટી મોટી વાત થતી હતી, પરંતુ સૌથી મોટી વાત એ છે કે જ્યારે આ જેતપુરવાળી પાઇપલાઇન પોરબંદરના દરિયામાંથી અંદર ગઈ ને, ત્યારે એકમાત્ર સાહેબ મોટો ઉદ્યોગ પોરબંદરમાં ટકીને બેઠો છે, તે છે મત્સ્ય ઉદ્યોગ. આ ઉદ્યોગને પણ સૌથી મોટી અસર થવાની છે. એટલે બીજા ઉદ્યોગો તો સાહેબ તમે લઈ આવો કે નહીં લઈ, છેલ્લે તમે એવો બહાનો કાઢી દેશો એવું પોરબંદર નથી. પણ તમામ રાજનેતાઓ માટે પોરબંદરને બદનામ કરવાનું કારણ છે કે પોરબંદરમાં ગુંડાગર્દી બહુ છે. ખરેખર તો એવો માહોલ જ નથી. જેવો માહોલ હોય ને તો કાંધલ જાડેજા જીતે જ નહીં. પણ આવો માહોલ નેતાઓ ઊભા કરી દે એટલું જવાબ દેવા બહુ સરળ રહે. મોદી સાહેબ કે અમિતભાઈ પૂછે કે ભાઈ કેમ કાંઈ નથી, સાહેબ ગુંડાગર્દી છે, પણ એવું ખરેખર કાંઈ નથી. તમે પોરબંદર SP ભગીરથસિંહ જાડેજા સાહેબને પૂછશો ને તો કહેશે કે આવી કોઈ લુખ્ખાગીરી, ગુંડાગીરી, હત્યા આવું પોરબંદરમાં નથી થતું, પરંતુ રાજનેતાઓએ રાજનીતિ કરવા માટે આ મુદ્દો બનાવી દીધો છે. ત્યારે આ કારણે મનસુખભાઈ સાહેબ તમે મત માંગવા ગયા ને એટલે તમને મત નહીં, પણ હવે તમે શું કીધું હતું ને એ પણ એકવાર સાંભળો. આપણે કુતિયાણાને રાષ્ટ્રીય પ્રવાસ સાથે જોડવું છે. આપણે જીતવું છે, આપણે જીતવું છે, અને નગરપાલિકા ચલાવવાની જવાબદારી મારી છે. દોસ્તો, વ્યવસ્થામાં કોઈ પણ આવે,
એઝ એ સાંસદ હું પ્રત્યક્ષ જોવાનો છું. આપણે ગુડ ગવર્નન્સ આપવું છે, આપણે ઉત્તમ શાસન આપવું છે, ઉત્તમ સગવડતાઓ આપવી છે, ઉત્તમ વ્યવસ્થાઓ આપવી છે. પૈસા ક્યાંથી લાવવા એ મારી જવાબદારી છે. તો નેતાજીએ કીધું હતું કે હું જ વોચ કરું છું અને તમે મત આપજો, પણ જનતા એટલી જાગૃત છે કે જનતાએ મનસુખભાઈનું કહેવું એટલા માટે ન કર્યું કે ઇતિહાસ ગવાહ છે, ભવ્ય ભૂતકાળ છે ને ભવ્ય ભૂતકાળમાં આપેલા વાયદા, સાડી ઉદ્યોગનું પાણી, કેમિકલ વાળું પાણી, લોકોને મળવું નહીં, જવાબ ન દેવું, પોરબંદરના એ માછીમાર આગેવાન ભાઈઓએ કેટલી વખત સમય માંગ્યો અને કઈ રીતે મળ્યા હું જવાબ આપી, અહીં તમામ લોકો જાણે છે. ત્યારે પોરબંદર કૃત્યાણા અને રાણાવાવની હારનું સૌથી મોટું કારણ હોય ને તો આ કારણ છે કે મનસુખભાઈ સાહેબ પ્રચાર તો કરીને ગયા પણ લોકો છે તેને ઓળખી ગયા હતા. મારી વાત સાથે આપ કેટલા સહમત છો ને તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. મને આપશો રજા. નમસ્કાર.